સુરતમાં ખાડીપુરી ટેક્સટાઇલ માર્કેટના વેપારીને રડાવ્યા. ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો સામાન પલળી ગયો. ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો સામાન પલળી ગયો. ખાડીના પાણીમાં પડેલી સાડી હતી. દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન. સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર. કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓને આવી નોબત. વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકી સૂકવાઈ રહી છે. નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સુધીની સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. 1 કિલોમાં ફક્ત 2 થી 3 સાડી જ આવી રહી છે. 500 થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું. 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો. ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા. વેપારીઓને દુકાનનો માલ પણ ખસેડવાનો સમય ન મળ્યો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.